અમેરિકાની રાજધાની વોશિંગ્ટનથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કડક સુરક્ષા ધરાવતા વ્હાઇટ હાઉસ નજીક ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકીને અંધાધૂંધ ગોળીબારની ઘટના બની. અમેરિકી કાયદા અમલીકરણ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક શંકાસ્પદ સશસ્ત્ર વ્યક્તિ વ્હાઇટ હાઉસના સુરક્ષા ચેકપોઇન્ટ સુધી પહોંચી ગયો હતો અને ત્યાં તેના સુરક્ષા અધિકારીઓ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ફરી એકવાર અમેરિકી સૈન્યની હલચલ જોવા મળતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો. અમેરિકી સૈન્ય દ્વારા કારાકાસના આકાશમાં એક મોટો સૈન્ય અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. ચાલુ વર્ષે 3 જાન્યુઆરીના રોજ અમેરિકી સૈનિકોએ કારાકાસ પર હુમલો કરીને વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ કરી હતી. આ ઐતિહાસિક અને આક્રમક સૈન્ય કાર્યવાહી બાદ વેનેઝુએલાની ધરતી પર અમેરિકાનો આ પ્રથમ સૈન્ય અભ્યાસ. સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં શનિવારે રાત્રે સરકાર વિરોધી વિશાળ પ્રદર્શન બાદ અચાનક હિંસા ભડકી ઉઠી. શહેરના મધ્ય ભાગમાં એકત્રિત થયેલા હજારો દેખાવકારો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. હિંસક બનેલા ટોળા પર કાબૂ મેળવવા માટે ભારે માત્રામાં રમખાણ નિયંત્રણ પોલીસ તૈનાત કરવી પડી હતી અને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.